नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 लाइव। परम पूज्य वंदनीय संत श्री रतनबा रामपुरी टेकरीनी पुण्यतिथि તેમજ ફોટા તેમજ પાદુકાની પ્રાણ પ્રતિષ્ઠામાં 4500થી વધુ ભક્તો પધાર્યા। વડાલી તાલુકાના હાથરવા ગામે રામપુરા દાદા ટેકરીમાં પૂજનીય વંદનીય સંત શ્રી રતનબાના ફોટા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અંદાજે 4500થી ઉપરાંત ભાવિક ભક્તોએ સાંજના ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને આ વિસ્તારનો તમામ સમાજમાં હાથરવા ગામના સરપંચ શ્રી અમીચંદભાઈ અને બાપુ શ્રી યોગેન્દ્રસિંહ ચૌહાણ તેમજ આ વિસ્તારના યુવા મિત્રો દ્વારા પૂજ્ય રતનબામાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થતા ભાવ વિભોર થઈ ખૂબ મોટી સંખ્યામાં દાન ભેજ સાથે ભવ્ય મંદિરની પ્રતિષ્ઠા યોજાઈ હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી જયંતિભાઈ પ્રજાપતિ દ્વારા ખૂબ સરસ રીતે કરવામાં આવેલો હતો। આભાર વિધિ વડાલી એપીએમસીના વાઇસ ચેરમેન અને હાથરવા કંપાના અગ્રણી શિવજીભાઈ ભોજાણી દ્વારા કરવામાં આવેલ હતી અને રાત્રે ભવ્ય ડાયરાનો પ્રોગ્રામ રાખેલ હતો। રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ, 4 તાલુકા મંત્રી શ્રી, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। વડાલી સમાજના પ્રમુખશ્રી આવી રહ્યા છે। 5 કિલોમીટર પશ્ચિમ વિભાગની અંદર હાથરવા ગામે રામપુરી મહારાજના સાનિધ્યમાં જ્યારે ટેકરી ઉપર આજથી 200 વર્ષ પહેલાં રામપુરી દાદાએ વસવાટ કરેલો તે સમયથી આજની સુધી એ રામપુરી દાસ બાવજીના ચમત્કારોને જે થયેલા તે આ ગામ બહુ ભાવવિભોર થઈ। ત્યાર પછી આજથી 55 વર્ષ પહેલાં દામાસ કંપા ખાતે રતનબા જે વખતે તેમની ઉંમર એ 30 વર્ષના હતા ત્યારે સવારે 4 વાગે પરોઢીએ એમને જ્યારે સપનામાં રામપુરી મહારાજનું જ્યારે સપનું આવ્યું ત્યારે એ જ ઘડીએ સંસાર છોડી આ રામપુરી ટેકરી મહારાજના સાનિધ્યમાં આવી અને રામપુરી ટેકરીના સાક્ષાત દર્શન કરી અને પોતે સેવા અર્થે જ્યારે લાગી ગયા હતા ત્યારે 55 વર્ષથી સતત આ રતનબા એ પોતે પોતાનો સંસાર છોડી અને આ હાથરવા ગામની સીમની આજુબાજુ તમામ આજની જે ટેકરી જેટલી ઊંચાઈ ઉપર છે કે જે 10 માળ જેટલી ઊંચી ટેકરી છે, ટેકરી પર રોજ સવારથી સાંજ સુધી એ પાણી નીચેથી ભરી ઉપર લઈ જાય રામપુરી ટેકરી પર અને અબોલા પશુ પંખીઓને પાણી આપે, પાણી પીવડાવે। સાથે સાથે અહીંયા કેટલાય લોકો દુખિયા લોકો આવતા અને જ્યારે એમનું પારણું ન બંધાતું ત્યારે રતનબા એ દુખિયાના આત્માને પોતે પીડા વેઠી, પોતે તપ કરી, પોતે ઉપવાસ કરી અને સામેનાને પારણું બંધાય એવા સતત અંતરથી આશીર્વચન એ પોતે આપતા અને એ આશીર્વચન થકી આજે તમામ લોકોના એ આશીર્વચન ફર્યા અને દરેકને ઘેરે સુખ બંધાણ્યું છે। એ સાથે સાથે એક જીતુભાઈ શાહ કરીને અમદાવાદના જે વેપારી મોટા છે એ આ ભૂમિ પર ફરતા ફરતા જ્યારે આવ્યા હતા અહીંયા ત્યારે એ એમના એક ભાઈબંધ જે બાપુ છે
એ બાપુ જ્યારે એમના દર્શનાર્થે લઈ આવ્યા ત્યારે દર્શન કરતાં એમને શેઠશ્રીને આ રતનબાની અંદર એ પ્રમુખ સ્વામીની છબી દેખાતા એ પોતે ભાવ વિભોર થઈ કે બા આપને જે કંઈ કામ કરવું એ મોટે તત્પર છું. ત્યારે આ રતનબાએ કે કાંઈ જ મારે કરવું નથી, પણ આપેલા જે વચનો જે છે એ પ્રમાણે અહીંયા આ લોકોના દુઃખ દૂર થાય છે. ત્યારે આ જીતુભાઈ શાહ મનોમન પોતાની જે અંદરની જે આકાંક્ષાઓ હતી એ બાના ચરણોમાં ધરી ત્યારે એ શેઠને ન ધારેલી સફળતા મળી. ત્યારે આ શેઠ અહીંયા આજે ગઈ સાલ તારીખ 14/3/2025ના રોજ આ રતનબા આનો જે જ્યારે દેહ વિલય થયો હતો ત્યારે એ પોતે એના સમાધિના મંદિરે આજની તારીખે એ મૂર્તિની પ્રતિષ્ઠા કરી ભવ્ય મંદિર બનાવી હાથારા ગામના અને હાથારા કંપાના સમગ્ર અથવા આજુબાજુની તમામ જ્ઞાતિજનો ભેગા મળી અને આ મંદિરની સ્થાપના કરી અને આજે એ વાતતી ગાતી 3 દિવસથી કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે એ મૂર્તિની પ્રતિષ્ઠા પૂરી કરી. ત્યારે આ સમગ્ર આયોજન જ્યારે હાથારા કંપાના હાથારા ગામના ભાઈઓ કરી રહ્યા હતા ત્યારે આ બધાની વચ્ચે જ્યારે જીતુભાઈ સાહેબ આ ભોજનના દાતા તરીકે એમને ખૂબ સહયોગ આપી અને આ ભૂમિની ચિંતા કરી, ભૂમિને પાવન કરી. આ બદલ રતનબાનો પણ આ તબક્કે ખૂબ ખૂબ એમના નતમસ્તક સાથે વંદન કરીએ. આ સાથે સાથે જીપીએમસીના ન્યૂઝ ચેનલને જે પત્રકાર દિનેશભાઈ એ સતત 3 દિવસથી પોતે લાઈવ પ્રસંગ એઓનો પણ હું અમે ખૂબ ખૂબ આ તબક્કે આભાર માની છે. જય રામપુરી દાદા મહારાજની જય, જય રતનબાની જય. અમિતચંદભાઈ, શું કહેવા માંગો છો આપ આ વિસ્તારમાં? હાથરવા ગામ એ વડાલી તાલુકાનું મોટામાં મોટું ગામ છે. વડાલીથી 5 કિલોમીટર દૂર પશ્ચિમ દિશામાં આવેલું છે. આ ભૂમિમાં ઘણા બધા સંતો થઈ ગયા. એમાં નજદીકમાં જ અમારા 5 સંતો તો અહીંયા જ થયા અને એમાં પ્રથમ સંત હતા હસમુખલાલ બાવજી કે જેઓએ આખા ગુજરાતને અને ગુજરાત બહારે લગભગ 10 આશ્રમો સ્થાપી અને એમને પોતાનું કામ અહીંયા કર્યું હતું આ વિસ્તારમાં જાગૃતિનું. ત્યાર પછી દેવીદાસ સાહેબ, તો દેવીદાસ સાહેબ પણ અહીંયા આ જ ભૂમિમાં સંત થઈ ગયા અને એ પણ બિલોરી માલી મગરીએ એમને આશ્રમ બનાવી અને પોતાનું જીવન પૂરું કર્યું. એ સાથે સાથે અમારા અહીંના નિરત સંપ્રદાયના સંત તુલસીદાસ એ પણ આ ગામના સંત હતા. એમને પણ આ સંત તરીકે સરસ કામ કર્યું છે. એ જ અરસામાં જેમ રતનબેને અહીંયા દામાવાસ કંપાથી એઓ અહીંયા આવ્યા અને દામાવાસ કંપાથી જ્યારે અહીંયા આવ્યા ત્યારે એમને કશો ખ્યાલ જ નહોતો. ફક્ત રામાપીરનો ઘોડો લઈ અને અહીંયા આવ્યા હતા. અહીંયા આવ્યા પછી 10 દિવસ કંપામાં રહ્યા અને 10 દિવસ પછી એમને જ્યારે સાક્ષાત્કાર થયો તો એ રામપુરી મહારાજના તેવા આવ્યા અને અહીંયા લગભગ એમને 30 વર્ષ સુધી 30 વર્ષની ઉંમર પછી અહીંયા આવ્યા. ત્યારથી અહીંયા એમને એટલી બધી સેવાઓ કરી અને આજે પણ અમે બધા એમનાથી એટલા બધા પ્રભાવિત છીએ. આજુબાજુનો એરિયા બધો જ રતનબેનને માને છે. અહીંયા ઘણા બધા લોકો પોતપોતાના કષ્ટો લઈને આવે છે અને એ કષ્ટોનું નિરાકરણ એક શ્રીફળ શ્રદ્ધાથી શ્રીફળ આપી અને નિરાકરણ કરતા અને દરેકને લગભગ મારા ખ્યાલ મુજબ અહીંયા 75,000 છોકરાનો પારણો બંધાયેલો છે અને એવા લોકોના પારણો બંધાયા છે કે જેની ઉંમર પૂરી થઈ ગઈ એમને ડૉક્ટરોએ ના પાડી દીધી કે કોઈ સંતાન નહીં થાય. એવા માણસોને પણ અહીંયા એમના આશીર્વાદથી સંતાન થયા છે. એવા પવિત્ર સંત અમારે ત્યાં ગઈ સાલ એમનો દેહ વિલય થયો હતો અને એ ત્યાર પછી અમે એમની તિથિએ જ ફરીથી આજે એમનો પગલો અને મંદિરની સ્થાપના કરી અને આજે ગામ બધું જ બધી જ જ્ઞાતમાં ગામ અને કંપો બધા ભેગા મળી અને સરસ રીતે આ ઉત્સવ ઉજવે છે. કેટલા માણસનું અંદાજે આજે રસોડું છે? આજે 4500 માણસનું અંદાજે રસોડું છે. બરાબર. અને એ બધું રસોડું જેમ આ ભાઈએ કીધું એમ શાહ છે જીતુભાઈ શાહ અને એ જીતુભાઈ શાહે જ આપ્યું છે બધું ટોટલી ખર્ચ. આ પ્રસંગે ગયા વર્ષે પ્રેરણાપીઠથી જગતગુરુ જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ખૂબ આશીર્વાદ આપ્યા હતા. ખૂબ સરસ. બોલો રામપુરી દાદાની જય, વંદનીય માતાશ્રીની જય. નંબર ઉપર ના ઓકે. પટેલભાઈ મજામાં.